મને કઈ ખાવાનું મન થાય. ले फिर आ गए. मैं तारी गो भाई. શું કરો છો તમે? આ દેખાતું નથી આ ડબરો, દળાવા જાવ છું. अच्छा. નકર તું હાંજે ભૂખ્યા રાખે. એ તમે પછી अभी मजा आएगा ना भिड़ो. પછી જાય દડા. ભલા હું પૂછું એને મને જવાબ દો ની. હું બોલ. હું કેવી લાગુ છું? મારામાં તમને કઈ ફરક દેખાય છે? आप भी ठीक करके देता हूँ. ફરક દેખાય હો, દોઢો ફરક દેખાય. જો ને બધા ડ્રેસ ટાઈટ થવા મળ્યા, ખાઈ ખાઈને ભેંસ જેવી થઈ ગઈ. તું અઠવાડિયું ડબરો નથી હાલવા દેતી. અરે એમ નથી પૂછતી, મારા ચહેરામાં તમને ફરક લાગે છે? હા ફરક દેખાય એમાં હો. હમણાં કેરી સીઝન ગઈ ને, કેરી ખાઈ ખાઈને મોઢું જો હોજી ગયું, ફૂટબોલ ના દડા જેવું થયું. અરે એમ નથી પૂછતી, મારા ચહેરા ઉપર તમને ગ્લો દેખાય છે કે? હવે ચાલી વરે સાબુન ગોટીઓથી મોઢા ધો, એમાં ગ્લો ના આવે હવે. મને કલર और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. રીટાબેન હાસુ જ કહેતા હતા. ઈ કે અલ્પાબેન તમે 200-300 રૂપિયા વાળું ફેશિયલ કરાવો છો ને એમાં ગ્લો ન આવે, તમે 1000 રૂપિયા વાળું કરાવો તો ગ્લો આવશે. હવે તો 1000 વાળું નહીં 2000 વાળું ફેશિયલ કરાવીને આવો હમણાં જોઉં. ઉભી રે, હું તો ગાડી મજાક કરું છું. હા તો મજાક કેવી સમજતી, મારે મજાક નહીં કરવાનું તારા. હા અરે ગ્લો તો ગાડી, તું ગ્લો ની વાત કરી માં તું જો આ ઘરમાં ટ્યુબલાઇટ ચાલુ છે ને તો એની કરતા વધારે પંજવાળું તો તારા ગ્લો નું પડે હે. હા તું બારી જાતી નો 1 મહિના સુધી હવે કે બહાર નીકળે ને તારા ગ્લો ના લીધે બધાની આંખ ઊંજાઈ જાય ને તો રોડ ઉપર આમ તેમ ગાડીના એક્સિડન્ટ થઈ જાય. હા મહિનો નીકળતી ને બારી ઘરની તું. હા તારે ગ્લો ની કાંઈ જરૂર નથી હવે, બહુ મસ્ત ગ્લો છે હો. હા ચાલ તું જા. પાક્કું આવે ને? પાકું 1 નંબર. 2000 ના હાલ ભાઈ, નકર ભૂખા દેવું. પપ્પા હવારના 10 વાગ્યા, હવે તો ઉઠો. પપ્પા મમ્મી ફૂલ ગુસ્સામાં છે, ઈ અહીંયા જ આવે છે. તમે ઉઠા કે નહીં જોવા હારું થી. તો હું થઈ ગયો આવે છે તો હું કઈ નથી બીવું છું. આવા દે ને એક એક કરીને બધાને જોઈ લે હારાવ. તાર મમ્મીને તો ખાસ, अभी मजा आएगा ना भिड़ो. મમ્મીને તો ખાસ. अच्छा. અને ઈ તારી મમ્મી નથી, એ ડાકણ છે ડાકણ. તારે 100 છોડેલું હોય, 100 નહીં 1000 રાખ, 1000 છોડેલું મરી છે ને ત્યારે આને જે એક ડાકણ છે ને જન્મી છે. ત્યારે ક્યાંક પેલા મને એવું મન થાય ને આને છે ને એટલી ટીપું ને કપડાની જેમ આમ છીરી નાખું. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. રે હા कहाँ गया बे? મેરા મુઈ સાલી કર ગઈ. अम्जू ऐसी क्या चीज है जो बच्चों को डरा रही है? क्या आपकी बीवी के अंदर है चुड़ैल की आत्मा? जानने के लिए पढ़े हनुमान चालीसा. अभी मजा आएगा ना भिड़ो. तो आपको पता चलेगा. गाड़ी स्टार्ट कर. जय हनुमान ज्ञान गुण सागर. जय हनुमान ज्ञान गुण सागर, जय कपीश तिहु लोक उजागर. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. आपू શું છે? अबे साले. ઉભો કર્યો કે તમને હું છો? મમ્મી પણ હું છે, હું બી ગયો. પણ આમ જો મી તો કેટલો મસ્ત ડ્રેસ છે. મમ્મી રહેવા દેવાનો કાંઈ ફાયદો નથી, લે કેમ? કેમ કે પપ્પા તો કાંઈ લઈ દેવાના છે નહીં. હવે લઈ હું નો દે, જોઈજે હમણાં તાર પપ્પા પાસે જા લેવડાવું. अभी मजा आएगा ना भिड़ो. ले फिर आ गए. એ જસુ कौन है बे? અહીંયા આવો. હા બોલ શું છે?
બહુ ચેલેન્જ આપવાનો શોખ છે ને તમને? આજે કોઈ ચેલેન્જ નથી આપવી? અરે અત્યારે એવું મારા પર ટાઈમ નથી, મારે કામ છે. બસ હવા નીકળી ગઈ. એ હવા વાળી આગળ હું પૂછે ને તો તારી હવા નીકળી જાય. અરે પૂછો પૂછો, આજ તો તમે જે પૂછો ને એનો જવાબ આપી દો. अच्छा हमको सिखा रिया है અને જો હું જવાબ આપી દઉં ને તો જે મેં ઓનલાઈન ડ્રેસ જોયો છે ને એ મને લઈ દેવો છે. અને જો નો આવ્યો ને તો આખો મહિનો 1 રૂપિયો નહીં મળ્યો. अभी मजा आएगा ना भिड़ो. હારું હાલ જો તો બકા આવતું ધ્યાનથી સાંભળ. अच्छा એક પ્લેન જે દિલ્હી થી મુંબઈ આવે તો એને 90 મિનિટ થાય. કેટલી? ठीक है समझ गया 90 મિનિટ. 90 મિનિટ. એનું ઈ જ પ્લેન પાછું મુંબઈ થી દિલ્હી જાય તો એને 1.5 કલાક. समझ गया આવું કેમ? और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. रुको जरा. નક્કી એકાદો પેસેન્જર મોડો પડ્યો હશે. લા પ્લેન છે આમાં મોડું ન હાલે. જેટલા આવ્યા હોય એટલા લઈને ઈ ટાઈમે ઉપડી જાય, બાકીના રહી જાય. હા તો ચોમાસું રહ્યું ને, આ રસ્તા ખરાબ ને હિસાબે વાર લાગી. લાઈ પ્લેન છે હવામાં હાલે, રોડ ઉપર ના હાલે. आप भी ठीक करके देता हूँ. એ તો નક્કી માણસો છે ને સાસા ખડકી ખડકીને ભરતી થાય છે, એટલે દબાતું હોય ને એટલે ધીમે ધીમે હાલતું હોય. લા પ્લેન છે આમાં ટિકિટ હોય, જેટલી ટિકિટ હોય એટલા, જેટલી સીટ હોય એટલી ટિકિટ હોય ને એટલા જ માણા હોય. આમાં એસટી બસ નથી ખડકી ખડકી ભરતી જાવ. એ નક્કી તો ચા પાણી પીવા હોલ્ટ કર્યો હશે એટલે જ મોડું થયું હોય. એ બાય આ પ્લેન છે, બસ નથી, રિક્ષા નથી કે આમાં ચા પાણીનો હોલ્ટ ના આવે. જ્યાંથી ઉપડે ને પછી સીધું ઉતરે. તું રેવા દે, આ તારું કામ નથી, આ મગજવાળાનું કામ છે. સમજાણ? સમજો કેવો અવાજ આવે, હાવ ખાલી છે બકા. તો કેમ વાર લાગી? હું આપું જવાબ? પપ્પા ઉભા રહ્યો હું જવાબ આપું. હા બેટા તું આપ. આમ જો ઓલો આપે જવાબ આપી દે. મમ્મી 90 મિનિટ ને 1.5 કલાક ઈ બે એક હરખું જ થાય. સમજાણું? 1 મહિનો 1 રૂપિયો માંગતી નહીં. ખાડા આવે, વોલ્ટ આવે છે. પણ હું છે લે ડમ્ફર. જસુ આપણા શેરીના ઓલા નીતા ભાભી નથી, એને એન કરવાળા એક લાફો મારી દીધો. अभी मजा आएगा ना भिड़ो. અને તમે ક્યાં જાવ છો બેટ લઈને? અને આતર સાટીને માથું ઓળીને બેટ લઈને ક્યાં ઉપડ્યા? તું જા દે મને, આજ તું રોકતે નહીં, આજ તો એના બવડા જ ફાડી નાખું. જો હાથ કેમ પડ્યો ને આજ. એ આપણે કાંઈ મારામારી નથી કરવી, જે કાંઈ હોય ને શાંતિથી ફોન કરીને પતાવો. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. હાલો લા તે તારી બાયરી ઉપર હાથ કેમ ઉપાડ્યો? પણ તું શેનો એટલો બધો પાવર કરે છે? તને શેની બળતરા થાય છે? લા બળતરા તો થાય ને, ઈ અમારી પ્રેમ પાડોશી કહેવાય, પ્રેમથી રહેવાનું હોય. ઈ તું પેલા બધું મૂક, વાત તે કેમ ઉપાડ્યો ઈ કે? પણ શાંતિથી સમજાવું ને તોય સમજી જાય માં. अच्छा आप भी ठीक करके देता हूँ. લા ભાઈ પાવર નથી કરતો, મને બળતરા ઈ વાતની થાય છે કે તે તારી વાઈફ ઉપર હાથ કઈ રીતે ઉપાડ્યો? અમને કે ભાઈ, અમારી તો હિંમત જ નથી થતી. હાલો હાલ આવો. હા 5 મિનિટમાં આવ્યો. તમે હાલો. હાલે હમણાં જરા કે સમજાવીને આવો. એ શાંતિથી સમજાવજો, મારામારી ન કરતા. હા હા. अबे साले. લે જતો મીઠાઈ ખાવ, મીઠાઈ. શેની? મારા ભાઈ છે ને નવી 4 વ્હીલ લાવ્યો. વાહ, તારો ભાઈ નવી 4 વ્હીલ લાવ્યો ને અમને જૂના પાટા अभी मजा आएगा ना भिड़ो. જૂના પાટા ભટકાડ્યા. अबे साले. એ તમે છે ને જૂના ભાઠાને લાયક નથી. પણ છે ને મારા ભાઈ જેવો નવી ગાડી લઈને ઘેર આવ્યો ને આગળનું ટાયર નીકળી ગયું. બોલો. લે એમ કેમ નીકળી ગયું? એવી ગાડી ક્યાંથી લાવ્યો? અરે વનિતા વિશ્રામના મેળામાંથી. એ રમકડાની ગાડી લાવી એમાં તું મીઠાઈ વેચે? તમે તો જો દર વખતે આવું જ કરતા હોય. 4 વ્હીલ તો 4 વ્હીલ કહેવાય. નક્કી માં નાગલા ઉડી જાય છે એટલે જ તમારે જેવો ઘરવાળો और ફટકા. अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. કે તને ખબર તો છે તારી ભૂલ શું છે? અમને તો ઈ ખબર નથી, અમે હું ભૂલ કરીને આવા ભાઠા ભટકાઈ ગયા.